ભુજમાં સાલ સ્ટીલ વિરુદ્ધ આહિર 5 વય સમાજની ઉગ્ર રજૂઆત। સાલ સ્ટીલ લિમિટેડ સામે પ્રદૂષણના મુદ્દે આહિર 5 વય સમાજના પ્રમુખો દ્વારા કચ્છ જિલ્લા કલેક્ટરને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી। ગાંધીધામ તાલુકાના ભારાપર ખાતે આવેલી સાલ સ્ટીલ લિમિટેડ કંપની ઘણા વર્ષોથી કાર્યરત છે। સ્ટીલ ઉત્પાદનને કારણે મોટા પ્રમાણમાં પ્રદૂષણ ફેલાઈ રહ્યું હોવાનો સમાજના આગેવાનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। આ પ્રદૂષણના કારણે આસપાસના રહેવાસીઓના સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડી રહી છે અને લોકો વિવિધ બીમારીઓનો ભોગ બની રહ્યા હોવાનું અંગત સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે। સમાજના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે અગાઉ પણ અનેક વખત રજૂઆતો અને પ્રદર્શન કરવામાં આવ્યા હતા। તે સમયે કંપની તરફથી પ્રદૂષણ નિયંત્રણ માટે જરૂરી પગલાં ભરવાની હૈયાધારણા આપવામાં આવી હતી, પરંતુ આજ દિન સુધી કોઈ અસરકારક ઉકેલ આવ્યો નથી। અંતે આહિર 5 વય સમાજના આગેવાનો દ્વારા જિલ્લા સમાહર્તાને આવેદનપત્ર આપી તાત્કાલિક તપાસ કરી કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। રિપોર્ટર કેતન સોની, ભુજ। આજે હું કચ્છ મંડળ આઈના પ્રમુખ તેજાભાઈ કાનગડ। આજે અમારે ભારાપર ગુરુદ્વારાની બાજુમાં સાલ કંપની જે આજે 22 વર્ષથી પ્રદૂષણ કરી રહી છે એને માટે અમે આજે સમાજે લડત ચાલુ કીધી છે। કીડાણા, ભારાપર બધા ગામોના સાથે રહ્યા છે અને બધે ગામેમાં ઠેઠ અતંજાર, કીડાણું, આદિપુર, તુણા, ભારાપર બધી જગ્યાએ પ્રદૂષણ બહુ ફેલાવે છે। માણસને આરોગ્યને પણ બહુ નુકસાન કરે છે અને ગમે એટલું કંઈ તોય દાદ નથી આપતા। જ્યારે અમે જાહેર થઈએ ત્યારે એ કહેવામાં આવે કે હવે પ્રદૂષણ નહીં થાય, પણ ક્યારેય પ્રદૂષણ ઓછું થયું નથી। પ્રદૂષણ દિવસે દિવસ વધતું ગયું છે। જ્યારે સાલ કંપની આજે બીજી કંપનીએ લઈ લીધી છે ત્યારે જોરશોરથી અત્યારે ચાલુ છે અને ખૂબ પ્રદૂષણ થાય છે। તો અમે એ પ્રદૂષણને આધારે આજે બધે નક્કી કીધું કે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપી અને ગમે એ રીતે બંધ કરાવીએ અને બંધ નહીં થાય તો અમે ત્યાં ઉપવાસ આંદોલન કરશું અને ગાંધી ચિંધ્યા માર્ગે ઉતરશું। આજે કચ્છ આહિર સમાજ દ્વારા ગાંધીધામ તાલુકામાં સાલ કંપની આવેલી છે, કીડાણાના ભારાપરના ગામની બાજુમાં। આ કંપની છેલ્લા 10 વર્ષથી ખૂબ પ્રદૂષણ ફેલાવે છે અને એટલું બધું ડસ્ટ ફેલાય છે કે આજુબાજુ ગામડાઓને કાં તો પ્લાન થવું પડે એવું છે અને કાં કંપનીને પ્લાન થવું પડે। કંપનીએ વારંવાર બાંહેધરીને ખાતરી આપેલી કે ભાઈ અમે આ કંપની જે અહીંયાથી ખસેડી લઈશું। આનો એક જ ઉપાય છે કે આ કંપની બીજી જગ્યાએ જાય તો જ આ ગામનો કાયમી ઉકેલ આવે તેવું છે। અત્યારે પરિસ્થિતિ એટલી બધી ખરાબ છે કે દરરોજ તમારે અડધા ઇંચ જેટલી તમારે આ કોલસાની ભૂકી, માની લો કારાસ, મેસ જેને કહીએ, એ બધા મકાનો ઉપર, સ્કૂલો ઉપર, ધાર્મિક અમારા આહિર સમાજનું બાજુમાં જ ગુરુદ્વારો આવેલો છે, અમારા આસ્થાનું કેન્દ્ર છે જે તીર્થધામ છે, ત્યાં પણ અત્યારે ખૂબ આને લઈને નુકસાન થઈ રહ્યું છે। વારંવાર રજૂઆતો કરી છે, અવારનવાર આવેદનપત્રો આપ્યા છે, પર્યાવરણ બોર્ડને પણ આપેલા છે, પરંતુ કોઈ નિરાકરણ આવતું નથી। અત્યાર સુધી સાલ કંપની જે માલિક હતા એમને હમણાં કંઈક વેચીને બીજી કંપની કોઈ નવા ગ્રુપ આવેલું છે અને એનાથી પણ વધારે અમે બાંધકામ અંદર કરવા જઈ રહ્યા છીએ। તો પરિસ્થિતિ અત્યારે એટલી હદે ખરાબ છે કે બાજુમાં જ ત્યાં સ્કૂલો આવેલી છે, ત્યાં ધાર્મિક જગ્યાઓ છે, તીર્થધામ છે અને આજુબાજુવાળા ગામવાળા એમાં રહી શકે એવી જ પરિસ્થિતિ નથી। તમારે એના મકાનના નરિયા હોય, છત હોય તો કાયમ દિવસમાં 4 થી 5 વખત એને સફાઈ કરવી પડે છે અને આને કારણે અત્યારે આ પરિસ્થિતિ રહી તો ત્યાં ભયંકર રોગચાળો પણ ફેલાઈ શકે એમ છે, કેન્સર જેવી બીમારીઓ પણ આવી શકે એમ છે। ત્યાં વિદ્યાર્થીઓ નાના ભૂલકાઓ અભ્યાસ કરી રહ્યા છે, એની આરોગ્ય ઉપર પણ મોટી અસર થાય એવી પરિસ્થિતિ છે। તો આજે કલેક્ટરશ્રી સમક્ષ સમગ્ર આહિર સમાજ આજે આવ્યા છે। આહિર સમાજના અમારા જિલ્લાના પ્રમુખ છે, હોદ્દેદારો છે, જુદા જુદા વિભાગના પ્રમુખો છે, બધા સાથે મળી અને કલેક્ટરશ્રી પાસે રજૂઆત કરવા આવ્યા છે કે ભાઈ આટલી હદે જ્યારે પર્યાવરણ પ્રદૂષણ ફેલાવતી હોય તો એ કંપનીને ખરેખર એના ઉપર પગલાં લેવા જોઈએ, કાર્યવાही થવી જોઈએ। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।